हाँ तो फ्रेंड्स આપણે યુક્લિડની ભાગ વિધિના પ્રમેયના દાખલાઓ જોઈ ગયા. પ્રકરણ 6 વાસ્તવિક સંખ્યાઓ. હવે ધીરે ધીરે અઘરા દાખલાઓ તરફ જતા જઈએ. પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ ફક્ત પાસ થવાનો લક્ષ્યાંક હોય મિત્રો તે વિદ્યાર્થીઓ જો આવા દાખલા ના કરે તો ચાલશે, પણ જે વિદ્યાર્થીઓ સારા માર્ક્સ સાથે પાસ થવું હોય તે વિદ્યાર્થીઓ આવા દાખલા કરી શકે છે. અને આ દાખલા તમને ક્યારે આવડશે તો તમારે વારંવાર રિવિઝન કરવું પડશે, ત્યારે જ આ દાખલા આવડશે. કેમ કે આ દાખલામાં કોઈ ગણતરી નથી મિત્રો. આ દાખલા જે છે તે ફક્ત ધારણાના આધારે કરવાના દાખલાઓ છે. બરાબર છે? તો શરૂઆત કરીએ. દર્શાવો કે કોઈ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા કોઈ પૂર્ણાંક q માટે 6q + 1 6q + 1 અથવા 6q + 3 અથવા 6q + 5 પ્રકારનું હોઈ શકે. તો મિત્રો આવા દાખલા પૂછાય તો આપણે યુક્લિડની ભાગ વિધિ તો પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરવાનો છે. તો શરૂઆત કરીએ કે આપણે ધારી લઈએ, ધારણા લેવાની છે સૌપ્રથમ. તો ધારો કે a જે છે તે કોઈ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા છે. કોઈ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા છે. ઠીક છે મિત્રો? a જે છે તે કોઈ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા છે. હવે યુક્લિડની ભાગ વિધિના પ્રમેય મુજબ યુક્લિડની ભાગ વિધિ અથવા ભાગાકાર ના પૂર્વ પ્રમેય મુજબ શું થશે મિત્રો? તો યુક્લિડની ભાગ વિધિના પૂર્વ પ્રમેય મુજબ આ દાખલો વધારે મોટો થશે મિત્રો, એટલે આપણે બે ભાગમાં ગણીએ. યુક્લિડની ભાગાકારના પૂર્વ પ્રમેય મુજબ શું છે? a bq + r. બરાબર છે? a bq + r, જ્યાં b ની કિંમત મિત્રો કેટલી લેવાની તો એ તમને સંખ્યામાં આપેલો જ હશે. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો 6q + 1 6q + 3 તેમજ 6q + 5. ત્રણેયમાં તમે જોશો 6q + 3 અને bq + r ની સરખામણી કરો તો q છે, અહીંયા q છે, r ની કિંમત 3, r ની કિંમત 1, r ની કિંમત 5 સમજી શકાય છે. તો b ની કિંમત 6 લઈ શકાય ત્રણેયમાં, તો હા લઈ શકાય. b = 6 મળશે મિત્રો. હવે યુક્લિડની ભાગાકારના પૂર્વ પ્રમેય જેમાં r ની કિંમત કેટલી આવતી મિત્રો તમને યાદ હશે તો 0, જ્યાં 0 is greater than or equal to r greater than b. રિમાઇન્ડર જે શેષ જે છે તે 0 અથવા 0 થી મોટો પણ b થી કેવો હશે? નાનો હશે. તેથી r is equal to શું મળશે મિત્રો? 6 કરતા નાની સંખ્યા પણ 0 કરતા મોટી સંખ્યા. બરાબર છે? એટલે 0 1 2 3 4 અને 5 6 લઈ શકાય તો ના લઈ શકાય. એટલે b = 6 છે એટલે r ની કિંમત b કરતા ઓછી હશે. બરાબર છે? એટલે 6 આવશે નહીં. r ની સંબંધિત કિંમતો મળી ગઈ મિત્રો. આટલે સુધી ખબર પડી ગઈ છે તમને. તેથી હવે અહીંયા કિંમત મૂકી દો. a b ની કિંમત કેટલી છે? 6 q as it is + r ની કિંમત પેલા 0 મૂકી દો. 6q. બરાબર છે? આ વિકલ્પો પરિણામ નંબર 1. તેવી રીતે આગળ વધો. a = 6q. 1 છે r ની કિંમત, r = 1. એ આગળ લખી શકો છો. r = 0 માટે, r = 1 માટે શું મળશે? 6q + 1 પરિણામ 2. r = 2 માટે એની કિંમત મળશે 6q + 2. બરાબર છે? એ વેલ્યુ માનો કે 6q + 2 પરિણામ 3. r = 3 માટે a = 6q + 3. એક વખત હવે ચાલશે. કેટલા થઈ જશે? અહીંયા તમારે 6q + 3. r = 4
અને r બરાબર 5 માટે આપણે ક્યાં સુધી જવાનું છે મિત્રો? 5 સુધી જવાનું છે. a is equal to 6q plus 4 અને a is equal to 6q plus 5. બરાબર છે. આને તમે સમીકરણ આના લખો, બે વખતના લખો ચાલશે મિત્રો, એક વખત લખો તો ચાલશે. 2 છે, 3 છે, સમીકરણ 4, 5 અને 6. તો મિત્રો r ની જેટલી કિંમતો મળશે એટલા સમીકરણ મળશે. આ દાખલો તમારે અહીંયા ઓલમોસ્ટ પૂરો થઈ ગયો છે. બરાબર, અહીંયા તમારે કામગીરી પૂરી થઈ ગઈ છે. જે કરવાનું હતું તે થઈ ગયું છે. હવે આપણે ફક્ત શું કરવાનું છે? હવે આપણે જે છે પૂર્ણાંક q માટે આ ત્રણ કિંમત કઈ રીતે આવી શકે તે શોધવાનું છે. તો અહીંયા તમે 6 કિંમતો મળી આપણને. જે q ની કિંમત હશે મિત્રો તે કેવી છે? અયુગ્મ ધન પૂર્ણાંક માટે શોધવાની છે. બરાબર, તો અહીં હવે પ્રશ્ન પહેલો એ ઉદ્ભવે છે કે અયુગ્મ સંખ્યા કોને કહેવાય અને યુગ્મ સંખ્યા કોને કહેવાય? તો જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય મિત્રો તે સંખ્યા યુગ્મ કહેવાશે, તેમજ જે સંખ્યાઓને 2 વડે નિશેષ ભાગી ન શકાય તેવી સંખ્યાઓને અયુગ્મ ધન પૂર્ણાંક કહે છે. ટૂંકમાં યુગ્મ સંખ્યા એટલે બેકી સંખ્યાઓ 2 4 6 8 10 બરાબર 2 વડે ભાગી શકાય, અને અયુગ્મ સંખ્યાઓ એટલે એકી સંખ્યાઓ જેમ કે 5 15 છે બરાબર 25 છે અથવા તો આપણે બીજી 17 છે 2 વડે નિશેષ ના ભાગી શકાય તેવી તમામ સંખ્યાઓને અયુગ્મ સંખ્યાઓ કહેવાય છે. તો મિત્રો અહીં શું થશે? આ તમે સંખ્યા જોઈ શકો છો 6q છે 2 વડે ભગાશે તો આ ભગાશે. રફ વર્ક કરું છું પરીક્ષામાં તમારે આ રફ વર્ક લખવાનું નથી. 6q ભાગ્યા 2 કરો તો 2 તરીકે 6 થશે 3q. બરાબર, એટલે આ કેવી થઈ ગઈ? યુગ્મ પૂર્ણાંક થઈ ગયા. આપણે અયુગ્મ લેવાની છે એટલે આ નહીં આવે. બરાબર છે. એવી રીતે આપણને છે 6q + 2 બંનેમાંથી 2 સામાન્ય નીકળશે. 2 તરીકે 6q વત્તા 2q 2. આને 2 વડે ભગાશે તો આ ભાગી શકાશે. બરાબર, એટલે આપણને થશે નહીં. આપણને નહીં થાય તેવી રીતે આપણને નહીં થાય. આ ત્રણ સંખ્યાઓ જે છે 2 વડે વિભાજ્ય હોવાથી તેનો સમાવેશ યુગ્મ સંખ્યાઓમાં થાય છે, એટલે કે અહીંયા શરતનું પાલન થશે નહીં. આપણે શબ્દોમાં લખવાનું છે કે અહીં 6q + 2 અથવા 6q + 4 એ 2 વડે વિભાજ્ય કૌંસમાં યુગ્મ સંખ્યા છે. 2 વડે વિભાજ્ય સંખ્યા છે. તેથી તે આપણે કેવી સંખ્યા જોઈએ છે? અયુગ્મ. તેથી આપેલ શરત નું પાલન કરતા નથી. જે શરત આપી છે તેનું પાલન કરતા નથી. આમ હવે શું કરવાનું મિત્રો? તો જે આપણે સંખ્યા આપી છે તેનો તે જવાબ લખવાનો છે. આમ આ 3 નથી તો જવાબ કયા આવશે? બાકીના 3. 6 માંથી 3 જવાબ નથી આ 3 સંખ્યાઓ, તો બાકીના જે 3 સમીકરણ છે તે જવાબ હશે. આમ કયા છે? 6q + 1 આ જોઈ શકો છો તમે. 6q + 1 6q + 3 આ 6q + 3 અને 6q + 5 તો આ 6q + 5. આમ કોઈ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા કોઈ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા કઈ છે? અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા a માટે કોઈ પૂર્ણાંક અયુગ્મ સંખ્યા a માટે કોઈ પૂર્ણાંક q મળે જેથી શું પરિણામ મળે છે મિત્રો? 6q + 1 6q + 3 અને 6q + 5 મળશે.
ઠીક છે મિત્રો, આ તમારે લખવાનું રહેશે, લખાણના માર્ક્સ રહેશે. દાખલા થોડા મોટા છે, લેન્ધી છે, પણ જેમ જેમ તમે પ્રેક્ટિસ કરશો તેમ તમને આવડી જશે. ઠીક છે. હા તો મિત્રો, વાસ્તવિક સંખ્યાઓ રિયલ નંબર્સ જેમાં આપણે શરૂઆત કરી ચૂક્યા છીએ, સ્વાધ્યાય 1 એનો પહેલો અને બીજો દાખલો ગણાવી દીધો છે. હવે આપણે દાખલા નંબર 3 ની વાત કરીએ. જે સંખ્યા આપી છે કે એક લશ્કરનું 616 સભ્યોનું જૂથ લશ્કરના બેન્ડના 32 સભ્યોની પાછળ કૂચ કરી રહ્યું છે. 616 સભ્ય છે તથા 616 સભ્ય છે મિત્રો લશ્કરમાં, જે એક બેન્ડ છે એની પાછળ કૂચ કરી રહ્યું છે. 616 સભ્યોનું જૂથ છે જે બેન્ડના 32 સભ્ય છે એની પાછળ શું છે, કૂચ કરી રહ્યું છે. હવે બંને જૂથ સમાન સંખ્યાના સ્તંભોમાં કૂચ કરી રહ્યા છે, એટલે કે અહીંયા કેટલા સ્તંભ હશે આવી રીતે, બરાબર છે. જે સંખ્યા કેવી હશે, સમાન હશે. સ્તંભ, એક સ્તંભ થયો, આ બીજો થયો, ત્રીજો થયો, સમાન સ્તંભમાં કૂચ કરી રહ્યા છે મિત્રો. તે જે સ્તંભમાં કૂચ કરી રહ્યા છે તેવા કોઈ પણ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો હશે, એટલે કે આ સ્તંભમાં મહત્તમ મેક્સિમમ કેટલા સભ્યો હશે તે આપણે શોધવાનું છે મિત્રો. જો દાખલામાં કંઈ ખબર ના પડે અને તમને અહીંયા મહત્તમ શબ્દ દેખાય અથવા તો વધુમાં વધુ એવા શબ્દો પ્રયોગ કરેલો હોય તો તમારે યુક્લિડની ભાગવિધિનો ઉપયોગ કરવાનો રહેશે. બીજું કંઈ ના આવડે તો તમારે ફક્ત આ 616 અને આ 32 બંનેનો શું ગુસા શોધવાનો રહેશે. તો ચાલો શરૂ કરીએ. અહીં 616 તથા 32 નો ગુસા શોધીશું. તો મિત્રો 616 અને 32, હવે નિયમ તમને ખબર જ છે, યુક્લિડની ભાગવિધિ મુજબ શું છે મિત્રો, a is equal to bq plus r, જ્યાં r જે છે તે શૂન્ય જેટલા અથવા શૂન્યથી મોટા અને b કરતા નાના હશે, બરાબર. હવે આ સમીકરણનો ઉપયોગ આપણે આ દાખલાને ગણવા માટે કરીશું. તો મોટી સંખ્યા કઈ છે, 616, બરાબર. 616 is greater than 32 કરતા મોટા છે, તેથી 616 બરાબર 32 ગુણ્યા 32 નું કેટલા વડે ગુણો તો જે મળતું પરિણામ હશે તે 616 ની નજીક હશે, પણ તેનાથી વધવું ના જોઈએ, તેનાથી ઓછું હોવું જોઈએ. તો મિત્રો 32 જે છે, 32 32 દૂર 64 થશે ને, 32 ગુણ્યા 20 કરીશ 640 મળશે. આટલી ખબર પડે. હવે 640 માંથી 32 બાદ કરું મેં તો કેટલા મળશે, 608. 608 મળે છે, એટલે કે 32 ગુણ્યા 19, બરાબર. આ 32 એક વખત બાદ કરીએ એટલે 20 ની જગ્યાએ 19 થઈ ગયા, બરાબર. 608 જે છે મિત્રો તે 616 કરતા કેવા છે, નાના છે, એટલે કે 32 ગુણ્યા 19 વત્તા 608 મળે છે. 608 માં કેટલા ઉમેરું તો મને 616 મળશે. તો તમને ખબર છે 608 વત્તા 8, બરાબર છે. આ તો એક સમીકરણ થઈ ગયું. હવે નીચે જઈએ, 32 અને 8 નો ઉપયોગ કરવાનો છે આપણે. 32 બરાબર 8 ગુણ્યા કેટલા કરીશું, 32 આવશે, 8 ચોક 32 વત્તા અહીંયા તો 32 સમાન થઈ ગયા, તો શેષ શું મળશે, 0. આ રિમાઇન્ડર, શેષ કેટલી મળી, 0. હવે અગાઉ તમે શીખી ગયા તેમ કે જ્યારે શેષ 0 મળશે ત્યારે તેની ઉપર જે પરિણામ હશે મિત્રો તે આપણો જવાબ એટલે કે ગુસા ગણાશે. તેથી શું થશે મિત્રો, ગુસા 616 32 બરાબર 8. આ શું થઈ ગયો તમારો જવાબ. શબ્દોમાં લખી દઈએ
કે તે જે સ્તંભમાં પૂછાઈ રહ્યા છે ત્યાં કોઈ પણ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો હશે તો મહત્તમ 8 સભ્ય હશે આમ કોઈ પણ સ્તંભમાં મહત્તમ 8 સભ્યો હશે ઠીક છે મિત્રો 2 માર્ક્સ દાખલા આવી રીતે પૂછાય છે પરીક્ષામાં 4 માર્ક્સના પ્રશ્નો પૂછાવાના છે એટલે 2 માર્ક્સનો આવો એક દાખલો પૂછી શકાય તો ખૂબ જ ઈઝી છે પ્રેક્ટિસ કરશો તો આવડી જશે લખી લો